લીમખેડા તાલુકામાંની દેગાવડા પ્રાથમિક શાળાના 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉજવાયો. ગામની ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલ એવી હેમાંગીબેનના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના બાળકો, ગામના નાગરિકો, યુવાનો, વડીલો, પંચાયત બોડીના સભ્યો, સરપંચ, એસએમસી સભ્યો, શાળાનો સ્ટાફ, શિક્ષકો હાજર રહી દેગાવાડા પ્રાથમિક શાળામાં ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ દેશના ધાર્મિક ગીતો દ્વારા દેગાવાડા પ્રાથમિક શાળાની બાળિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા, જેમાં નાના એવા બાળકોનું નૃત્ય હાલ વિડીયોમાં જોઈ રહ્યા છે. આ બાલિકાની તૈયારી તેમજ સાથે શિક્ષક મિત્રની તૈયારી જોઈ ગામના નાગરિકો, વડીલો, યુવાનો, ગામના પ્રથમ એવા યુવા સરપંચ, પંચાયત બોડીના સભ્ય તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરદારભાઈ પટેલ તરફથી પ્રાથમિક શાળાના શિક્ષકો, આચાર્ય શ્રી ચંદ્રકાંત પટેલ બાળકો પ્રત્યેની મહેનત જોઈ ગામના નાગરિકો, વડીલો, યુવાનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. ગામના નાગરિકો, વડીલો, યુવાનો, બાળકો, સ્ટાફ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. તેમજ ગામમાં જેના ઘરે દીકરીનો જન્મ થયો હોય તેવા માતા પિતાને તેમજ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું. તેમજ ગામમાં પધારેલા વડીલો, યુવાનો દ્વારા ગામમાં એક સંદેશ આપવામાં આવ્યો, જેથી કરી ગામમાંથી બહાર ગામ પ્રાઇવેટ સ્કૂલમાં જતા બાળકોને આપણા ગામમાં 1 થી 8 ધોરણની શિક્ષણ, આપણા ગામડામાં સરકારી સ્કૂલમાં શિક્ષણ લેવું એવો ગ્રામ લોકો, મહેમાનો, આગેવાનો, વડીલો, યુવાનો દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો. રિપોર્ટર હાર્દિક કુમાર, બુધિક ભારત, લીમખેડા.